ઢોળી નાખીશ તું પણ. હવે ઢોળા જાય તો બીજું ભરી આવવાનું. મારે ઘરેથી બધા છે હું તારા ઘરેથી ભરી આવું? પાણી. એ પાણી નથી આ, એ તો ઓલે આમાં શું લઈ જા તું? ડીઝલ છે ડીઝલ. શું છે? ડીઝલ એલા. એટલે એ ડીઝલ ગામમાં કોઈને મળતું નથી અને તને આખો કેરબો ભરીને કોઈ આપ્યું? હા, ગામમાં શાખા ભલે ન હોય, બાકી છેડા આપડા ક્યાંય સુધી છે. લાવ્યો ને તો એમ નહીં, એલા ગામમાં મોટા મોટા ડીઝલ ગોતે અને તું એમને એમ લઈ આવ્યો? વાહ ભાઈ વાહ. અને આમ જો રોકાણ કેમાં કરવું ને એ આવડવું જોવે. આનો જોજે કેટલા રૂપિયા કરું. અરે પણ તું ગાંડો છો. કેમ? હવે તારે નથી કાંઈ ફોર વ્હીલ, નથી કાંઈ ટ્રેક્ટર અને નથી કાંઈ જીસીબી હાલતા. એ મારે એની કાંઈ જરૂર ન હોય. આ ચોમાસું આવવાનું છે કે નહીં? હા, ટ્રેક્ટર એમના માલવાના છે ખેતરમાં. પણ તારે ક્યાં ટ્રેક્ટર છે? મારે ભલે ન હોય, ટ્રેક્ટર વાળા કાકા કઈને લઈ જાય છે. લાગા હા, પણ એ કામ કરીને હવે સોમાં શું છે, હજી તો વાર છે. ત્યાં સુધીમાં તો ડીઝલે મળવા મળશે, ત્યાં સુધી પાણી થઈ જાય. હા, ત્યાં સુધી હું ટ્રેક્ટર મેકી દઈશ એમના, બીજું કાંઈ કામ જ ન હોય. પણ તો અડધો આપ દે. હવે હાલ હાલ, એમ પાછો કઈ તાત્કાલિક મળે એમ નથી ડીઝલ. માઇન લાવ્યો છું શેડા અડાડી. હાલ, કોઈને જોતું હોય ને તો મળશે એમ કેજે મારી પાસે. હો, અને કાળો બજાર. એમ? હા હા, તો પાઈ દઈશ. એટલે આપાઈને વેસવા જ લાવ્યો છું, પણ રોકડા રૂપિયા જોવે અને થોડુંક મોંઘું મળશે. હાલ તને રોકડા આપ દેવાના. એટલે ઓ હે, આ હારો લાવ્યો ક્યાંથી? એ ગામમાં એને માગી ફેફસી નો આપે અને આખો કેરબો ભરીને ડીઝલ લાવ્યો. સારું કહેવાય હો, હાલી ગયું એનું રીતે. હવે હું ભાગું ગામમાં. ગુજડા આ વખતે છે ને ખેતરમાં સવડા મરાઈ દી. કેમ? આપા ધરોડીની દર વર્ષે કેટલું થાય એટલે મેળો એટલે સવડા કાંઈ નાખ્યું ને તો બધું સાફ થઈ જાય. પણ એ બાપા ખડ થાય તો દાડિયા દર વર્ષે કરવી જ છે ને. 3-4 દાડિયા કરી નાખવાના હોય, ઈ ખડ કાઢી નાખે. હા, 3-4 દાડિયા કિન્ના કર એલા ઈ ઓલા છેટે પોગે ને ત્યાં હાન પડી જાય એટલું ખડ હોય તો ઈ ક્યાંથી એટલા બધા દાડિયાના પૈસા દેવા? એની કરતા સવડાના દઈ દેવા હારા. ઓ પણ બાપા કરોન ગોપાલિયાના ફોન ટ્રેક્ટર હાંકી જાહે. વાત હા, થાય પૂરી. ઈ તારી હાચી એટલે તો ગોપાલ હા બોલો વાલજીભાઈ. એલા ગોપાલ ઘરે છો? હા બસ ઘરે જ છું. હો પછી ટ્રેક્ટર ટ્રેક્ટર એ પડ્યું ઘરે. એલા ભાઈ તો મારામાં સવડા હાકી નાખીને ભાઈ. સવડા નહીં હાલે. કેમ સવડા નહીં હાલે? ડીઝલ નથી મળતું ને ડીઝલ વગર ક્યાં આપવું? એલા એ તારામાં આવડું મોટું ટ્રેક્ટર છે ડીઝલ નથી તારી આગળ? ક્યાંય નથી મળતું અત્યારે. એટલે આમાં રોકડા પૈસા આપી દે તમ તારે તું પણ મારામાં સવડા હાકી નાખ ગમે એમ થાય. પૈસાનું નથી પણ ડીઝલ મળવું જોઈએ ને. જો ડીઝલ મળી જાય ને તો આંકી જાય. એ હારું લ્યો. હું છું બાપા. ના પાડી કે ત્યાં ડીઝલ જ નથી મળતું એમ કે છે. હા બાપા ઈ વાત સાચી છે હો. ડીઝલ ક્યાંય મળતું નથી અને ઈ બાપા મળે ને તો કેટલે આમ જો વારામાં ઊભું રહેવું પડે. અડધા દિવસે તો વારો આવે. ડીઝલ ઉપરથી એટલું બધું આવતું જ નથી. હમણાં બહુ ડીઝલમાં ભી લાગે છે નકર આ ગોપાલનો લા ન પાડે તરત ડીઝલ તો ટોકમાં ટીપણું ભરીને રાખે એવો છે ઈ. તો પણ એ બાપા સરપંચને કહીજો ને એનું ટ્રેક્ટર નવરું થઈ છે. એટલે હા કા સરપંચ ને તું કામ કરે હરું લે લે લ્યો હરું ભરું ક્યાં જાવું આમાં? સરપંચ હતા અહીંયા પહોંચી ગયા ને. હરું ભરું સરપંચ આવી ગયા. શું હતું વાલજીભાઈ? હીરાભાઈજી તો તમને યાદ કર્યા છે ત્યાં તો તમે અહીંયા આવ્યા. અમારે એમ કહેવાનું હતું કે મારામાં સવડા હાકી નાખવાન કરે. એ વાલજીભાઈ સવડા ક્યાંથી આપવા? અત્યારે ક્યાંય ડીઝલ જ નથી મળતું. ત્યાં બોલો બધે ઈ જ પ્રોબ્લેમ લાગે. એલા ભાઈ તલાવડીનું કામ હાલે કે નહીં? તે મારું ટ્રેક્ટર ના જ પડ્યું છે. આમ જો ટ્રેક્ટરમાં પાછું 20 લીટર ડીઝલ તો પડ્યું છે. એમાં હું 3-4 દિનનું કામ હાલે એમ છે. હવે પાછું નાના ટ્રેક્ટર તો રખાય નહીં. મેં કીધું 20 લીટરનો બંદોબસ્ત થઈ જાય ને તો ગમે નથી આપણું કામ રોડવાય જાય એમ. તો આમાં ક્યાં ગોપાલનો ખોટો છે? ગોપાલની વાત સાચી છે કે ડીઝલ મળતું નથી. સરપંચ ડીઝલ જ ગોતે છે. એ હું ગજુને કહેવા ગજુ ગમે નથી ડીઝલની ફરી કરી દે 20 લીટર ડીઝલ લઈ જા. એ સરપંચ મારે ક્યાં ડીઝલ લેવા જાવું? એ ભાઈ તારા કોઈક ઓળખીતો હોય એને ફોન કર. કામ જો બાજુના ગામમાં જા, કામ જો જગાત નાકા જા, અને કાં જાવ તો શિહોર સુધી જા. બાકી ડીઝલ લઈને ગમે ને થાય તું. હા સરપંચ જાવ આંટો મારું ક્યાંક મળે તો. એ ભાઈ મળે તો એમને ગમે નથી બંદોબસ્ત કરજે. તલાવડીનું કામ હે ને 7 દીમાં પૂરું કરી દેવાનું છે. એટલે ચોમાસા પહેલા તો બધું કામ પૂરું થઈ જાય ને તો પૈસા મળે એમ છે મને. આ ઈ વાત આ છે ગજુડા. જા ને સરપંચનું ડીઝલ કોઈ છોકરાને વાપરવા દેવા પડે. કાંઈ વાંધો નહીં ડીઝલ મળે ને તમ તારે વાપરવા દેશ બરોબર ને. અત્યારે 20 લીટર ડીઝલની ગમે નથી ફરી કરી તું. એ હાલે હાલે બરોબર. તે કાંઈ વાંધો નહીં. ડીઝલ કોઈ વગર આવતો નહીં. ગમે ને તમ તારે પેટ્રોલ પંપે જા છે અને થોડોક આગો હાલજે.
હા તો કાંઈ વાંધો નહીં, ઈ તો સરપંચ થઈ જાય, પણ લાવું છે એમાં. એ ભાઈ આ કેરબો છે કે નહીં એમાં ભરતાય અને મારી ગાડી છે કે નહીં ઈ ગાડી લઈને જ જાય છે એટલે કાંઈ માથાકૂટ નહીં તારે. હા તો કાંઈ વાંધો નહીં, લાવો. હા અને છે ને હું મારા ઘરે સૌ ના તું જલ્દી દઈ જજે મળી જાય ને એટલે. જાવ છું હજી તો સરપંચ. આ તો કાંઈ વાંધો નહીં જા. હા જા જા ગોત તમ તાર જા. હા છે ને ગમે નથી ગોતી લાવે, કારણ કે આના બધાના ભાઈ બધી એવા દોસ્તર હોય ને રીંગ માર્યા માર કરતા હોય ને, અત્યારે પેટ્રોલ પંપે શું હોય ઈ પૂરવા વાળા હોય એના ભાઈ બધો છે તી રાતમાં કાઢી લેવા હોય. હા હવે હે ને વાલજીભાઈ મારે થોડુંક ઘરે કામ છે કે નહીં હું જાઉં. જો ગજુ અહીંયા આવે ને તો મારે ઘરે મોકલી દેજો પાછા. હા ઈ તો તમારે ઘરે આવે ને કે મારે ડીઝલ ને શું કરું, મારે કે થોડુંક ગાડીમાં પૂરવાનું છે. એ વાંધો નહીં હાલો. જાઓ. એલા લે લે એલા કેન પાવ પડી સવારી. આ જો ને હવે સરપંચ એક હંપેતરું ગોઠવું છે ને તો હવે પૂરું કરવું પડશે. હું પેટ્રોલ પેટ્રોલ નહીં, ડીઝલ. 20 લીટર જોતું છે, 20 લીટર. આ કેરબો આખો ભરવાનો છે. અરે એ ભલા માણા 20 હું 2 લીટર નો મળે. એ પત્રી બધું મળે હો. આમ જો તું જાવ છું હજી તો પેટ્રોલ પંપે. ભાવનગરમાં આપણે કેટલા પેટ્રોલ પંપ છે, ક્યાંક તો મળી જ રહે ને, ક્યાંય નહીં તો ગામમાં ક્યાંક મળી રહે કાળો બજારમાં. અરે ભાવનગર હું આજુબાજુમાં ગામડામાં ડીઝલ નથી, એક ટીપું ડીઝલ નથી. જા તમારે જાવું હોય તો ભાવનગર ના નથી હો ભાઈ. તો સરપંચ ને જઈને ના પાડી દઉં, નહીં મળે મારું હાલ. પણ એમ નહીં, આપણી આગળ પડ્યું છે ડીઝલ. બે પત્રી ભાઈને તો કેટલું છે? એટલે એમ મારી આગળ નથી, એક ભાઈબંધ છે કાળો બજારીમાં. ક્યારે ફોન કરી હાલ લઈએ બેચ. હું બે એમ કાંઈ નહીં. એ ગજુભાઈ હું દેખાડું ને ઈ માણાનું કમિશન લાગે અને મારું કમિશન લાગે. સો પત્રી મારું આમાં કાંઈ છે નહીં, સરપંચ નું છે. તો તું સરપંચ સાથે વાત કરી લે, પણ જો પાકું ડીઝલ મળવું જોવે. અરે મળે તો જ. હા તો કાંઈ વાંધો નહીં, હાલ સરપંચ પાસે વાત કરી લે તું. હા તો કાંઈ વાંધો નહીં, હાલો બેસી જાઓ. પૈસા મળતા હોય તો ગમે ત્યાં જાવી આપણે. તો વાંધો નહીં. લાવો ચાલો. વાહ ગજુ વાહ ઘડીકમાં ડીઝલ લઈને વહી આવી હતી કોણ? તો હું ક્યાં ડીઝલ લાવ્યો? એ ભાઈ મેં તને શું કીધું તું ડીઝલ વગર પાછો ન આવતો ગમે ના તમારે જવું હોય ને તો જા પણ ડીઝલ લઈને આવજે. એ સરપંચ હું એવો માણસ લાવ્યો છું ને કે ડીઝલ ક્યાં મળશે ને ઈ એને ખબર છે, ઈ લાવી દે. કોણ? પત્રી એ પત્રી તું ડીઝલ લાવી દેશ? હો એ ભાઈ કયા પેટ્રોલ પંપે ઈ તો કે. પેટ્રોલ પંપે નથી તો એ સરપંચ ઈ કે તમને હું કઈ થોડો દઉં. એ ભાઈ ડીઝલ ને તારા ફૂલ જરૂર છે, તલાવડીમાં કામ અટકેલું છે એટલે તું ડીઝલ લાવી ને એટલે કામ પછી સારું કરી દેવું એમ. એ તમારે કેટલા લીટર ડીઝલ જોવે? 20 લીટર જોવે છે. 20 લીટર જ ડીઝલ મળે તો ક્યાંથી? એમ ન કહો સરપંચ, એની માટે. એ ભાઈ એ સરપંચ ઈ આપણે શું કામ ઘર ઘરા હોય છે ક્યાંક, આપણે ડીઝલ થી મતલબ છે ને એના છે ને 40-50 રૂપિયા વાપરવા આપી દો. 40-50 નહીં, 200 રૂપિયા. એ ભાઈ ડીઝલ તારી પાસે છે? ના ના એ ભાઈ તારી પાસે ડીઝલ નહીં તો મારે તને છે ને 200 દેવાના. એ હું તમને ઈ માણાને સીંધું, ઈ માણા આગળ ડીઝલ મળી જાય. હા તો કાંઈ વાંધો નહીં, સીન તો હું ના લઈ આવું. તો લાવો પૈસા. એ આ તો પેલા પૈસા માગે હું. એ સરપંચ અત્યારે છે ને ફૂલ ડીઝલની શોર્ટ છે બરોબર, એટલે સીંધવા નહીં પૈસા થાય હો. કાંઈ વાંધો નહીં, અત્યારે હે ને મારે ઘરે જ છે કે ને એટલે લેવાનું જ છે. એ આલે 200 તારા બસ. વાહ સરપંચ વાહ. મને આપ્યા તા ઈ આલ્યો ડીઝલ ના. આ તો કાંઈ વાંધો નહીં, હવે તો પત્રી કે કોની પાસે ડીઝલ છે ઈ? ડીઝલ છે ને આપણા ગામમાં જ છે, ઈ કોને કહી દઉં? એ ભાઈ જલ્દી કેને અત્યારે કહી દઉં? એ ભાઈ કેને હવે રાજ્ય આગળ 200 લઈ પાછા. શું લેવા? એ ભાઈ રાજ્ય આગળ ડીઝલ હોય તો મારે લેવું જ નથી. આમ તો હે ને રાયજો હે ને કોઈ દી હે ને મને છેતર્યા વગર તો ગયો જ નથી. મને લાગે તમે હે ને કેરબામાં પાણી ભરીને જ આપી દેવાના છો. અરે સરપંચ બધી જવાબદારી મારી, અને છે ને ફૂલ ચેક કરીને ડીઝલ લેવાનું, અને હારો હાય રહેવું. હાલો હા હારું હાલ લેતા જ આવી. ખોટું નીકળ્યા તાને 2 ફેરવીને મૂક્યું ને રાજાને 2 ફેરવીને મૂક્યું. કાંઈ વાંધો નહીં, હું હારી આવું બરોબર ને ચેક કરીશ પેલા બરોબર, અને હું છે સીધો ડીઝલ હશે ને તો જ લઈશ. હા હા તો જ લેવાનું, બાકી નહીં લેવાનું. હાલો આ તો કાંઈ વાંધો નહીં, હાલો હાલી ગયું હાલ. મોઈ ગયું મોઈ કાંઈ રાજા ડીઝલ જોવે છે. ડીઝલ એ આ રહ્યું સરપંચ ડીઝલ તો. એ ભાઈ ઈ ડીઝલ તો મેં ભાવ્યું છે પણ ઈ ડીઝલ હે ને મારે જોવે છે હવે. હા તે તમને આપી દઈએ, આપણે વેચવા તો લાવ્યા છીએ. એ રાજા ઈ પેલા કે ગામમાં ક્યાં ડીઝલ નથી મળતું, ભાવનગર ક્યાં ડીઝલ નથી, તું ડીઝલ લાવ્યો ક્યાંથી ઈ કે. એ તમારે દૂધ કાવાનું કામ છે કે ભેંસ પાડા પાડીનું? એ ભાઈ મારે તો ડીઝલ જોવે છે. હા તો ડીઝલ મળી જાય, 200 રૂપિયા લાવો. એ ભાઈ 200 રૂપિયામાં? 200 રૂપિયામાં નહીં, 200 રૂપિયા તો મારું કમિશન.
ઠીક 200 રૂપિયા પેલા તને દેવાના હા અને આમાં કેટલું કે આમાં 20 લીટર એના કેટલા દેવાના એના 2000 રૂપિયા. એ રાજા તો 2000 રાખીને 200 રૂપિયા કમિશન છે નું તો પછી ઉપડો જ થી જાઓ ટાઈમ પાસ કરવામાં ખોટો. એ સરપંચ એક તો ડીઝલ ક્યાંય મળતું નથી, લેવું હોય તો લઈ લ્યો ને, અને પેલા જોઈ જોવો ડીઝલ જ છે ને એમ. હા હા તમે તારે ચેક કરી લ્યો. હા ઈ તો વાંધો ને ઈ તો ચેક કરવા આવ્યો તો ચેક તો રાજા કરવું જ પડશે. ડીઝલ હોય તો જ લેવાનું. એ ભાઈ ડીઝલ કરીને તમે બે હે ને પાણી વેચી જો છો પછી. નહીં આમાં ઈમાનદારીથી જોઈ લો. આ તો કાંઈ વાંધો નહીં. હું લ્યો એ ગજુ ડીઝલ એ ચાખી જો એમ કરો. એ ભાઈ ડીઝલ થોડું શાખવાનું હોય કાંઈ. તો પછી પછી મળશે નહીં એટલે હે ને લેતા જ જાય બરોબર કે નહીં. હા નો લેવો તો હું લઈ લઉં. એ ભાઈ ડીઝલ ની મારે જરૂર છે બરોબર ને, ટ્રેક્ટરમાં નાખવાનું છે ને તલાવડી હે કે નહીં એટલે એ રાજા આલા પેલા તારા 200 હા. બરોબર ને, અને આ 2000 રૂપિયા બસ લ્યો. બરોબર ને. હા જાઓ. એ સમજાણું નહીં, આ ડીઝલ આના ઘરે ક્યાંથી આવ્યું? એ સરપંચ તમારું કામ ચાલુ થઈ ગયું ને ટ્રેક્ટર નું, તો બસ નાખો ટ્રેક્ટર માં હાંચ્યા કરો, હાલો. એ પછી ક્યારે આપી દેશો. હા 20 લીટર ઉપાડી નથી શકતા. જોયું ને પત્રી, તું કહેતો તો આમાં ન રોકાય ને આમાં ન રોકાય ને, આવી ગયા ને પૈસા ઘેરે બેઠા બેઠા. અરે યાર એ રાજા તારામાં છે ને મગજ જ નથી બુદ્ધિ જ નથી. કેમ? એ મેં છે ને ખાલી સિંધાડવાના 200 રૂપિયા લીધા અને તે છે ને આ ડીઝલ લાવ્યો, તડકાનો મહેનત કરી, આ તે રોકાણ કર્યું, તોય તે લીધા કેટલા? ભાવ ટુ ભાવ. એટલે તે દેખાડવાના 200 રૂપિયા લીધા? હા ખાલી દેખાડવાના 200 લીધા ભલા માણા. તો એ પત્રી બુદ્ધિ તો તારામાં ન કહેવાય. કેમ? કોક હોય ને તો દેખાડવાના 500 લે, અને આમાં મેં કાંઈ રોકાણ નથી કર્યું. એ રોકાણ તો કર્યું જોઈ ને, આ ડીઝલ 20 લીટર લાવ્યો એનું. હા 20 લીટર લાવ્યો ને, એ તલાવડીમાં સરપંચનું ટ્રેક્ટર પડ્યું હતું, એનો ડ્રાઈવર જેવો ખાવાઈ ગયો ને એમાંથી જ કાઢીને પાછું સરપંચને આપી દીધું. હે